नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં બીજા અધિકારની ગાથા 191 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે। સળંગ ગાથા 322 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે ગાથા 192 લઈએ છીએ। સળંગ ગાથા 323। આ ગાથાના ઉपोद्घातમાં કહે છે કે आगे विषय कसायों का निषेध करते हैं। गाथा 192। विषय कसायानपि निर्दल्येन समाधिं कुर्वन्ति ते परमात्मनः योगिन नैव आराधकाः भवन्ति। 192મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ये विषय कसायानपि निर्दल्य समाधि न कुर्वन्ति। जो समाधि को धारण कर विषय कसायों को मूल से उखाड़कर तीन गुप्ती रूप परम समाधि को नहीं धारण करते ते योगी न परमात्मा आराधका नैव भवन्ति। वे ये योगी परमात्मा के आराधक नहीं है। जो समाधि को धारण कर विषय कषायों को मूल से उखाड़कर तीन गुप्ती रूप परम समाधि को, तीन गुप्ती रूप मनोगुप्ती, वचन गुप्ती और काय गुप्ती, तीन गुप्ती रूप परम समाधि को नहीं धारण करते वे ये योगी परमात्मा के आराधक नहीं है। गुजरातीમાં ગાથા લઈએ। જે સમાધિ કરતા નથી છેદી વિષય કસાય યોગીન તે પરમાત્માના આરાધક ન જ થાય। એના અર્થમાં કહે છે કે વિષય અને કસાયોને મૂળમાંથી દૂર કરીને જે ત્રણ ગુપ્તી રૂપ પરમ સમાધિને ધારણ કરતા નથી તે યોગી પરમાત્માના આરાધક થતા નથી। પરમાત્મા સ્વરૂપ તો પોતાનું છે, એવા પોતાના સ્વરૂપના આરાધકને ત્રણ ગુપ્તી રૂપ પરમ સમાધિ હોય છે એ સર્વ કષાયોને મૂળમાંથી કાઢી નાખીને વિષય કષાયોથી રહિત થઈને ત્રણ ગુપ્તી સહિત એવી સમાધિને ધારણ કરે છે અને પોતાના પરમાત્મા સ્વરૂપને ધ્યાવે છે, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે અને આગળ વધીને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે। આ તો બહુ ઊંચી વાત પ્રભુ। ત્રણ ગુપ્તી રૂપ પરમ સમાધિને ધારણ કરતા નથી એને અહીંયા તો કહે છે કે એ પરમાત્માના આરાધક થતા નથી, પણ જે ત્રણ ગુપ્તી રૂપ પરમ સમાધિને ધારણ કરે છે એનો વિચાર કરીએ તો કેવી અદ્ભુત દશા। અહીંયા આગળ કહે છે કે વિષય કસાય શુદ્ધ આત્મતત્વના શત્રુઓ છે। વિષય કસાય ઇન્દ્રિયોના વિષય, પાંચે ઇન્દ્રિયોના વિષયો અને આ ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના નો કસાય એ સર્વ ભાવો એ બધા શુદ્ધ આત્મતત્વના શત્રુઓ છે, એટલે કે એનાથી વિપરીત ભાવ છે। શુદ્ધ આત્માનો જે ભાવ છે એનાથી એ બધા ભાવ વિપરીત ભાવ છે અને જ્યાં સુધી એવા ભાવમાં રહે છે ત્યાં સુધી પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી। એ છે કે જ્યાં સુધી તેઓને ટાળવામાં ન આવે, એવા વિષય કસાયના ભાવોને ટાળવામાં ન આવે ત્યાં સુધી, એને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી
આત્મા પરમાત્માનો આરાધક ન થઈ શકે. વિષય કસાયના પ્રસંગોથી અત્યંત દૂર રહેનાર પવિત્ર આત્મા જ શુદ્ધ આત્માનો આરાધક હોઈ શકે છે. જો વિષય કસાય, મંદ કસાય એમ નહીં, વિષય કસાય બધા કસાયોના પ્રસંગથી અત્યંત દૂર રહેનાર, શ્રદ્ધામાં અને આચરણમાં બંને રીતે એવા વિષય કસાયના પ્રસંગોથી દૂર રહે છે. એને એવા ભાવ હોતા નથી. એને એક પ્રકારની શાંતિ છે અને એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી શકે છે. વિષય કસાયના પ્રસંગોથી અત્યંત દૂર રહેનાર પવિત્ર આત્મા જ શુદ્ધ આત્માનો આરાધક હોઈ શકે છે. અને કહે છે કે આ કંઠ વિષય કસાયમાં ડૂબેલા જીવ પરમાત્મ તત્વથી અત્યંત દૂર છે. આ કંઠ એટલે ગળા સુધી. આપણે કોઈ પણ વાતમાં કહીએ છીએ કે ભાઈ આ ગળા સુધી એમાં ડૂબેલો છે. એવી રીતે આ કંઠ ગળા સુધી વિષય કસાયમાં ડૂબેલા જીવ પરમાત્મ તત્વથી અત્યંત દૂર છે. વિષય કસાય અને સમાધિ તેને મેળ ક્યારેય થાય નહીં, કોઈ રીતે મેળ હોય નહીં. વિષય કસાયથી રહિત થવું અત્યંત જરૂરી છે. શ્રદ્ધામાં અને બને તેટલું આચરણમાં પણ એમ થાય તો જ એને વિકલ્પ ઘટે, તો જ એને શાંતિ થાય અને તો જ તે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો સાચો પ્રયત્ન પુરુષાર્થ કરી શકે. આચાર્ય ભગવાને આ બધી વાત કઈ અમસ્તી કરી નથી. કહે છે કે આકંઠ વિષય કસાયોમાં ડૂબેલા જીવ પરમાત્મા તત્વથી અત્યંત દૂર છે. સમાધિ ધ્યાનથી પરમાત્માની આરાધના થાય છે. તે ધ્યાનના મુખ્ય 5 કારણો છે અને એ 5 કારણો દર્શાવતો અહીંયા એક શ્લોક કયો છે કે વૈરાગ્યમ તત્વ વિજ્ઞાનમ નૈ ગ્રંથમ વસચિત્તતા જીત પરિસહત્વમ ચ પંચેતે ધ્યાન હેતવ. અર્થાત વૈરાગ્ય, તત્વજ્ઞાન, નિર્ગ્રંથતા. નિર્ગ્રંથતા એટલે પરિગ્રહ રહિત પણ, બાહ્ય 10 અને અંતરંગ 14 પરિગ્રહ એનાથી રહિત. 3, પછી 4થું મનોજય અને 5મું છે આવેલા ઉપસર્ગ તથા પરિસયોનો જય. આ 5 ધ્યાનના કારણો છે. વૈરાગ્ય, તત્વજ્ઞાન, નિર્ગ્રંથતા, મનોજય અને ઉપસર્ગ તથા પરિસયોનો જય. આ 5 ધ્યાનના કારણો છે. વિષય કસાયની નિવૃત્તિ રૂપ અને શુદ્ધ આત્માની અનુભૂતિ રૂપ સ્વભાવ ભાવવાળો વૈરાગ્ય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ રૂપ તત્વ વિજ્ઞાન છે. બાહ્ય અને અભ્યંતર પરિગ્રહના ત્યાગયુક્ત નિર્ગ્રંથતા છે. નિશ્ચિતપણે આત્મ અનુભૂતિ રૂપ મનોજય છે. અને વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં બાહ્ય સહાયક આવેલા ઉપસર્ગોને જીતીને આત્મામાં સ્થિર રહેવા રૂપ પરિસય છે. આ કારણોની પ્રાપ્તિથી ધ્યાન સંપૂર્ણપણે થાય છે અને તેથી પરમાનંદ રૂપ પરમાત્માનો અનુભવ થાય છે. બહુ સરસ રીતે 5 વસ્તુને સમજાવી. કઈ રીતે એ 5 વસ્તુ વૈરાગ્ય, તત્વજ્ઞાન, નિર્ગ્રંથતા, મનોજય અને ઉપસર્ગ પરિસયોનો જય એ સમાધિનું કારણ છે, અથવા તો જે ધ્યાનનું મુખ્ય કારણ કઈ રીતે આ 5 વસ્તુ છે એ પણ સમજાવ્યું. તો એ રીતે આ 192મી ગાથા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ તેમના જ શબ્દોમાં આપણે લઈએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 8મો વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 232. ये श्लोकान कही नहीं, परमात्मा प्रकाश 192 गाथा. आगे विषय कसाय को निषेध करते हैं. समाधि नो अधिकार है ना, समाधि नो अर्थ સ્વ ચૈતન્ય આશ્રય ઠરવું એ સમાધિ.
જેમાં આદિ વ્યાધિ ઉપાધિનો અભાવ, તો અહીંયા વિષય કસાયનો નિષેધ કરે છે. પ્રથમ વિષય કસાયના પરિણામ સમ્યક દર્શન હોય ને હોય, પણ આ તો વિશેષ વિષય કસાયનો ત્યાગ કરીને શાંતિ કરવી એનો અધિકાર છે ને. કારણ સમ્યક દર્શનનો અધિકાર તો ચાલ્યો, પણ વિષય કસાયના પરિણામ હોય એથી સમ્યક દર્શનને દોષ થાય એમ નથી. પણ વિષય કસાયના પરિણામ હોય ત્યાં સમાધિમાં સ્થિર ન થાય. સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં કસાયની મંદતા હોય, અનંતાનુબંધી આદિ, છતાં ત્યાં સમ્યક દર્શન ન હોય. કેમ કે સમ્યક દર્શન તો સ્વના આશ્રય થતી નિર્વિકલ્પ દ્રષ્ટિ, એનું નામ સમ્યક દર્શન. એમાં પરિણામમાં મંદતા કસાયની હોય કોઈ નહીં, છતાં એને સમ્યક દર્શનનો આશ્રય ન હોય. કસાયની અશુભતાની તીવ્રતા હોય, છતાં તેને ક્ષાય સંકેત હોય. એ ઉપરાંત આ તો સમાધિની વાત લેવી છે ને. સમજાણું કાંઈ? હા હા હા. ઉપયોગ કસાયની મંદતામાં વર્તતો હોય, છતાં એ અનંતાનુબંધીનો મંદ પણ હોય, છતાં સ્વચૈતન દ્રવ્યનો આશ્રય નથી, તેથી તેને સમ્યક દર્શન હોતું નથી. અને તીવ્ર કસાયના પરિણામ હોય તો એ રાગ છે કંઈ સંકેતને નુકસાન કરતું નથી. સ્વના આશ્રય જે દૃષ્ટિ થઈ છે એને નુકસાન કરતા નથી. એ નુકસાન કરતા સ્વરૂપની સમાધિની સ્થિરતામાં નુકસાન કરતા છે. એ વાત વર્ણવે છે. સમજાણું કાંઈ? ક્ષાય સંકિત હોય, આત્માને આશ્રય થયેલું, એને જ્ઞાન 5 સમતિ ને 3 ગુપ્તિનું થોડું હોય, તેથી એના ક્ષાય સંકિતને વાંધો નથી. સમજાણું? કસાય મંદ તીવ્રતાની વાત કરી, હવે જ્ઞાનના ઉપયોગની વાત. જ્ઞાન ઘણું હોય, 11 અંગનું કે 9 પૂર્વનું, એ કંઈ સંકેતનું કારણ નથી. હા હા. ક્ષાય સંકેત હોય અને જ્ઞાનની 5 સમિતિ ગુપ્તિ જેટલું હોય, અને ક્ષોભક્ષમ જ્ઞાન હોય, ક્ષોભક્ષમ સંકેત, અને 12 અંગનું જ્ઞાન હોય, એટલે એની સાથે કંઈ સંબંધ, સંકેત ને એને સંબંધ નથી કંઈ. કે ભાઈ વિશેષ જ્ઞાન હોય તો સંકેત એનું નિર્મળ. હા હા. કે થોડું જ્ઞાન હોય માટે એને સંકેત નું કમી છે એમ એની સાથે સંબંધ નથી. જન્મય પેલું રાગની મંદતા તીવ્ર સાથે કહ્યું, પછી જ્ઞાનની ઉગ્રતા અને મંદતા સાથે. હા હા. વસ્તુ છે સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ, એનો જ્યાં આશ્રય આવ્યો છે, આવ્યું હતું સવારમાં, સમ્યક દર્શન નું કારણ આત્મા છે. આત્મા કારણ છે. એ કઈ ઉપયોગમાં મંદતા તીવ્રતા કે રાગની મંદતા તીવ્રતા એ કોઈ કારણ નથી થવાનું. સમજાણું કાંઈ? જનભાઈ? હા હા હા. ઘણું આવડે ને ઘણું બોલતા આવડે ને ઘણું ઉઘાડ હોય માટે તેને સંકેતની નિર્મળતા છે એમ નથી.
હા હા. અને ઓછું જ્ઞાન હોય માટે સંકિત મલિન છે એમ નથી. એ તો વસ્તુ સ્વતંત્ર ચૈતન સ્વભાવ વસ્તુ પરિપૂર્ણ જમા. એક એક શક્તિ અનંત સામર્થ્ય લઈને પડી એવી અનંતી શક્તિના સામર્થ્ય રૂપ આત્મા તે સમ્યક દર્શનનું કારણ છે. એમ આવ્યું ને? હા હા, સમજાણું કાંઈ? હા હા હા. હવે અહીંથી એનાથી ઉપરાંત લઈ જવું છે. જે કંઈ વિષય કશાયના પરિણામ છે એ સમાધિમાં અંતર સ્થિરતાને રોકે છે. સમ્યક દર્શનને નુકસાન નથી કરતું, પણ અંદર સ્થિરતાને રોકે માટે વિષય કશાયના છોડીને સમાધિ સ્વરૂપમાં સ્થિર થવું ઉગ્રપણે મુનિની અપેક્ષાથી વાત છે. સમજાણું કાંઈ? એ કઈ જુઓ. વિષય કશાયવી નિદલવી જેન સમાઈ કરંતી તે પરમનું જોયા નવી આરાય હોતી. જે કોઈ સમાધિ કો ધારણ કર અંતરમાં એકાગ્ર થવાનું ધારણ કરીને વિષય કશાયો કો મૂળ સે ઉખાડ કર. હા હા હા. વિશેષ સમાધિને લેવું છે ને શાંતિ, વિશેષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ઉગ્રતા એ સમાધિ છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન ઉપરાંત સ્વજ્ઞનું જ્ઞાન છે, સ્વ આશ્રયમાં દર્શન છે, પણ તેનામાં હજી આસક્તિનો જે ભાવ છે પરતરફના વલણવાળી એ સ્વરૂપમાં સ્થિરતા ચારિત્રરૂપ શાંતિ પ્રગટ કર્યા વિના એ સમાધિ પ્રગટ થાય એટલે મોક્ષનું કારણ પ્રગટ ન થાય. સમજાણું કાંઈ? જીવની વાતો બહુ ભાઈ હતો. હા. મૂળ સે ઉખાડ કર ભાષા છે ને નિર્દય, નિર્દલ, દળી નાખે એ વિશેષ. હા હા હા. સ્વરૂપમાં ઠરવા માટે શાંતિ 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 સમાધિ એટલે કે ચારિત્ર વિતરાગતા, વિતરાગ ચારિત્ર. એમાં ઠરવા માટે વિષય કશાયને મૂળથી ઉખાડીને નથી ધારણ કરતો. તીન ગુપ્તી સમાધિ કો નથી ધારણ કરતો. જોયું? હા હા. બહારથી બધું સંકેલી દઈને અંતર આનંદ પ્રભુનો નાથ ભગવાન એમાં જે વિષય કશાયને છોડીને સ્થિર થતો નથી. હા હા. હે યોગી, પરમાત્માને આરાધક નહીં, એ પરમાત્મા એવો ભગવાન આત્મા એનો સેવનાર નહીં. હા 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 હા. સમજાણું કાંઈ? વિષય કશાય પરતરફના વલણવાળી દશા એ છોડીને સ્વરૂપમાં ઠરતો નથી. તે આત્માનો પરમાત્માનો પોતે આત્મા પરમાત્માનો આરાધક નથી થતો. હા હા હા. સમ્યક દ્રષ્ટિની પહેલી વાત કરીએ જે એને વિષય કશાય છે, આ તો એનાથી ત્યાગની હોય વિશેષ છે. સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાન છે, સ્વરૂપ આચરણ છે, પણ એટલેથી મુક્તિનું આરાધન પરમાત્માનું નથી એમ કે છે. ભેગું ચારિત્ર જોઈએ, એ ચારિત્ર સમાધિને કેવું છે. હા હા. કેમ કે ચરિતમ ખલું ધમ્મુ ગ્રોતન સાર. ચારિત્ર તે ધર્મ છે, પણ એ ચારિત્ર ધર્મ છે દંસણ મૂળો ધમ્મો. શું કહ્યું? એ વિતરાગતા એવી ચારિત્ર દશા તે ધર્મ, પણ એ ધર્મનું મૂળ સમ્યક દર્શન. દંસણ મૂળો ધમ્મો. ધર્મ નામ ચારિત્ર જે વિતરાગતા અહીંયા સમાધિ લેવી છે, એ સમાધિ રૂપી ચારિત્રનું મૂળ સમ્યક દર્શન.
એ તો પહેલી વાત કરી. સમજાણું કાંઈ? પણ સમ્યક દર્શન મૂળ ધર્મનું હોવા છતાં ધર્મને કેમ ચારિત્ર કેમ પ્રગટ કરવું એની વાત છે. કારણ કે ખરેખર તો ચારિત્ર તે ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન એ ધર્મનું કારણ છે. સમજાણું કાંઈ? કારણ હોય તો એટલું કાર્ય હોય સ્વરૂપાત્મ જેટલું, પણ આ તો વિશેષ કાર્ય જેવું છે. હે ભાઈ પ્રશ્ન કર્યો હતો ને વારિયાએ, ત્રિભુવન વારિયા વીરજીભાઈ દીકરો કે તમે જો એમ કહો કે આત્મા કારણ પરમાત્મા છે, આત્મા કારણ પરમાત્મા છે, તો એનું કાર્ય તો આવવું જોઈએ. તો કાર્ય તો આવતું નથી, તો કારણ પરમાત્મા ક્યાં ગયો? સમજાણું કાંઈ? પ્રશ્ન કારણ પરમાત્મા પોતે ભગવાન છે, તો પછી કાર્ય તો આવવું જોઈએ. એને કારણ પરમાત્મા હોય ને કારણ હોય ને કાર્ય ન આવે તો આ તો કઈ આવતું નથી. કારણ પરમાત્મા છે બધા ભાઈ, પણ કારણ પરમાત્મા જેને સ્વીકાર્યો એને કારણ પરમાત્મા છે ને. હે નથી, એને ક્યાંથી કારણ પરમાત્મા હતો? એ તો ભગવાન ને બીજા જ્ઞાની એમ કે કારણ પરમાત્મા, એને ક્યાં છે? કારણ પરમાત્મા એટલે વસ્તુ ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ એની અસ્થિનો છે એનો સ્વીકાર કરે એને છે. હે ન કરે તો એને કારણ પરમાત્મા નથી. સમજાય? હા હા હા. કારણ પરમાત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપ એ જેનો સ્વીકાર કર્યો દ્રષ્ટિમાં તેને એ છે, અને તેને છે તો કાર્ય સમ્યક દર્શન થયા વિના રહે નહીં. એને સમજાણું કાંઈ? એમ કહ્યું ને સવારમાં, એમ કહ્યું ને સમ્યક દર્શન આત્મા તે સમ્યક દર્શન છે, તે સમ્યક દર્શનનું કારણ તે આત્મા છે. એનો અર્થ શું થયો? હેતુ કહો, કારણ કહો, આશ્રય કહો, નિમિત્ત કહો, પણ એ સમ્યક દર્શનમાં એને કબૂલ્યું છે ત્યારે એને કારણ થયું છે. હે કબૂલ્યા વિના પણ એને ક્યાં આવ્યો તો આત્મા? વયો ગયો છે એની દ્રષ્ટિમાંથી. તો કીધું નહોતું તમારે? ભગવાનજીભાઈ પૂછતા હતા, એમના મિત્ર હતા ને વકીલ કે મહારાજ આવો આત્મા તમે કહો ઢોળેલ મોળા જેવો ગયો ક્યાં? કે એમ પૂછ્યું હતું. જાડી બુદ્ધિ વકીલ પણ બધા લાખો રૂપિયા ભેગા કર્યા, આપણે પુણ્ય લઈને ભેગું થાય. આ કે છે કે પણ ધૂળ મૂળાવો ગયો ક્યાં? છે તેને માન્યો નથી, માટે ગયો ક્યાં એમ થઈ ગયું છે. દ્રષ્ટિમાંથી ગયો છે. કેમ કે દ્રષ્ટિમાં તો પર્યાયનો રાગનો નિમિત્તનો સ્વીકાર છે, એટલે ધોઈલ મૂળા જેવું એને છે જ નહીં. એને ધોઈલ મૂળા નથી દાખલો આપતા આપણે. આ મૂળા હોય ને, મૂળા કાઢીને ખાડો વાળા હોય, પછી પાણીમાં ધોય, પછી લાવે અહીં વેચવા. મૂળા એના કાંદા હોય ને ઢોળાના, પાંદડા ગારા વાળા હોય, પાણીમાં ધોઈને લાવે છે, એ ધોઈને મૂળો કહેવાય. હા, કાઢે તો મેલ ભેગો હોય છે, કારણ ઢોળા દેખાય ને મેલમાંથી. એને ધોઈને પછી નદીમાં કુવામાં લાવે, પછી લાવે વેચવા. એમ છે તો ભગવાન ધોઈલ મૂળા જેવો કારણ પરમાત્મા, પણ જેને દ્રષ્ટિમાં સ્વીકાર્યું છે તેને એને છે. જેનો સ્વીકાર જ એના ઉપર નથી, જેને રાગની મંદતા કે તીવ્રતાની હોશું છે,
જેનો ઉલ્લાસ બહારની અનુકૂળ પ્રતિકૂળ સામગ્રીમાં ઉલ્લાસ અને ખેદ થઈ જાય છે, એને તો ભગવાન દૃષ્ટિમાં છે જ નહીં. હે દૃષ્ટિમાં તો આ છે. અનુકૂળ શરીર હોય, સુંદર રૂપાળું, સ્ત્રી કુટુંબ, પૈસા, આબરૂ, ઘર વખરો 2-5-10 લાખનો, એ નજરું ત્યાં ઠરે ઉત્સાહિત વીર્ય, તો એનો સ્વીકાર કર્યો છે, આનો તો સ્વીકાર કઈ કર્યો નથી. જેને પોતાના સ્વભાવથી ભિન્ન ચીજની અધિકતા ભાસે છે, એને સ્વસ્વભાવની પ્રતીતિ નથી. લાલચંદ્રભાઈ, આમ છે. નાન સાવધિ એ શાસ્ત્રની ભાષા છે ને, 31મી ગાથા, 31મી ગાથા ભાઈ. નાન સહાવધિયં મૂળદી આદમ. આચાર્ય તો બહુ સરળ ને સીધું કર્યું છે. જેને આત્મા રાગથી, નિમિત્તથી, પર્યાયથી જુદો, અધિક ભિન્ન ભાષે છે, તેને જીતેન્દ્રિય અને સંકિતી કહેવાય છે. સમજાણું કાંઈ? પણ આત્મા જ્ઞાન સ્વભાવથી અધિક નામ જુદો છે, એમ ન ભાસતા પોતાના સ્વભાવથી ભિન્ન રાગાદિક અલ્પજ્ઞતામાં પોતાના સ્વભાવથી અધિકતા, વિશેષતા, આશ્રયતા, વિસ્મયતા એમાં લાગે. શ્રીમદમાં એક વાક્ય છે, અરે ઉચિત વીર્ય વિના આ વાત કેમ તને બેસી? અહીંયા ભગવાને આમ કહ્યું, એક નાન સ્વાવમ અધિયમ. અધિક એટલે જુદો. એક સમયની પર્યાય જેટલો નહીં, રાગ જેટલો, વ્યવહાર જેટલો નહીં, નિમિત્તમાં તો છે જ નહીં. આ તો એની પર્યાયમાં તો આટલું છે. રાગની મંદતા, પર્યાયનો સૂક્ષ્મનો અંશ, એ તો એના અસ્તિત્વમાં છે. પણ એટલા અસ્તિત્વથી પણ કંઈ આત્માનું અધિકપણું ભિન્ન ન પડ્યું. એ અસ્તિત્વને સ્વભાવથી અધિક માન્યું અને પૂર્ણ એને માન્યું. ચંદ્રભાઈ, આવી વાતો છે. લોકોને પસંદ પડે ન પડે ભાઈ, બાપુ આ તો પસંદ પડે એવી વાતો છે ભાઈ. હા વાત છે બાપુ. આ કોઈ વાત નથી, ઉપદેશ કરવો એની ખાતર નથી. આ તો તત્વ આવું છે. જેને નાયક સ્વભાવ સ્વરૂપ એનાથી, જેને એક સમયની પર્યાયનું સૂક્ષ્મ વિશેષ, એનું જેને અધિકપણું ભાસે છે, એને એનાથી જુદો આત્મા ભાસતો નથી. પર્યાયમાં સૂક્ષ્મ ઘણો પાછો 11 અંગ ભણ્યો. ઓહો ભાઈ, એ ભણ્યા બધા ભણતર પરના આશ્રયમાં. એ તો શબ્દ શુદ્ધ કહ્યું ને હવારમાં. એ તો શબ્દ શુદ્ધ, શબ્દનું જ્ઞાન છે. એ શબ્દો છે એનું જ્ઞાન છે, આત્માનું નહીં. ઝીણી વાતું બહુ ભાઈ. આ તો પરમ સત્ય વિતરાગ પરમાત્માના ઘરની વાત છે. કે છે જેને આત્મા પરમાત્મા સ્વરૂપમાં કે છે ને, વિષય કસાયને છોડીને, એટલે કે પરની આસક્તિની અધિકતા છે એને પણ છોડીને સ્વરૂપમાં ઠરતો નથી, એને આત્માનો આરાધક કહેવાતો નથી. એ પરમાત્માનો સેવક કહેવાતો નથી. એ તો રાગ ને પુણ્યપાપના પરિણામને એક સમયની પર્યાયનો સેવક દાસ છે. દાસો અહમ. ત્યાં પણ એ છે કે પ્રભુ તમે પૂર્ણ છો, હું એક દાસ છું.
દાસ છું કાઢી નાખે તો અહમ. દાસ દાસ છું એમ નથી કે દાસો અહમ. દાસ કાઢી નાખે તો અહમ છું. સોહમ છે ને, પણ દાસો અહમ. દાસ અહમ દાસ કાઢી નાખે સોહમ રહ્યો, તે હું છું. તે કાઢી નાખે તો અહમ હું છું. હા હા હા. એવું જેને અંતરમાં એ સ્વરૂપની એકતા, અહંતા, પરિપૂર્ણતા એને સેવવી છે, આરાધવી છે, એને તો પર તરફના વલણવાળા વિષય કશા એને છોડવા પડશે. હા 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 હા. સામગ્રીની વાત નથી, એ પરિણામ છે તે છોડવા પડશે. હા હા હા. કેમ કે ચારિત્ર તે ધર્મ છે અને ચારિત્ર તે મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ ચારિત્ર છે. ધર્મ તે મોક્ષનું કારણ છે. ધર્મ છે એ ચારિત્ર છે. અને સમ્યક દર્શન એ તો ચારિત્રનું કારણ મૂળ છે. હે દર્શન મૂળો ધમો. હા હા. પણ એ દર્શન પૂર્વક, જ્ઞાન સ્વપૂર્વક અંતરમાં વિષય કસાયની આસક્તિનો ત્યાગ નહીં કરે તો એ પરમાત્માનો આરાધક નહીં થઈ શકે. હા 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 હા. સમજાણું કાંઈ? જેને વિષય સુખોમાં સુખ ભાસે છે એ તો અહીંયા લીધો નથી. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. જેને આત્મામાં આનંદ ભાસે છે એને કોઈ ઇન્દ્રના ઇન્દ્રાસનોને ઇન્દ્રાણીઓના ભોગ પણ જેને સુખરૂપ દેખાતા નથી. હા હા હા. એવી જેને દ્રષ્ટિ સ્વરૂપ તરફની સુખ બુદ્ધિ સ્વની પ્રગતિ છે, પરમાંથી સુખ બુદ્ધિ જેની ઉડી ગઈ છે, એ જીવે સુખની બુદ્ધિ ઉડી ગયા પછી પણ આસક્તિના જે પરિણામ છે તેને છોડશે તો આરાધક થશે. એમ વિશેષ એવું છે ને. હે મણિપુરનું લીધું છે. વાત તો એ છે. હા હા હા. આ મુનિપણું એટલે કે આ બાઈથી નગ્ન થઈ એ મુનિપણું નથી. કે પંચ મહાવ્રતના પરિણામ છે એ કઈ મુનિપણું નથી. હા હા હા. મોહના મિથ્યાત અને ક્ષોભના અસ્થિરતાના પરિણામ એનાથી રહિત થયેલી સ્વસાવધાની ને શાંતિ, સ્વસાવધાની ને શાંતિ, અંતરમાં વિતરાગતાનું પ્રત્યક્ષ અનુભવ વેદન, એને મુનિપણું કહે છે. લોકોને એવું લાગે કે અમે બધા કરીએ છીએ, આવા બાપુ તારી માટે નથી, આ તો વસ્તુની સ્થિતિ છે. આ તારે માટે નથી કે તું આવું કહે માટે એની નિંદા છે. એમ નથી. જેમાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ સુખરૂપ છે તેવો જેને સ્વાદને ભાન આવ્યું નથી, એને તો આ ઠરવાની સમાધિ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? હા હા હા. શુભ રાગ થી માંડીને જગતની અનુકૂળ ચીજો, માત્ર ઇન્દ્રના ઇન્દ્રાસન જેવા સાધનો, એમાંથી પણ ધર્મીને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. કેમ કે એનાથી અધિક જુદો ભગવાન ભાળ્યો છે. એમાં સુખ છે એટલે પરમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. હા હા હા. આ તો અંતરની વાતો છે. બહારથી છોડી દીધું બાયડી છોકરાના કુટુંબ માટે. હે એનો સંયોગ છે. મેં ક્યાં છે સમાન નથી. હા હા હા. સમજાણું કાંઈ? પર કારણો મને હિતના કારણ છે, સુખના કારણ છે એમ માનનારને પણ પરમાં સુખ બુદ્ધિ પડી છે. હા હા. એ અહીં હવે ઠરવાની વાત કરે છે.
એ સુખ બુદ્ધિ પણ જેને ઉડાડી છે, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ સચ્ચિદાનંદ આનંદ જ્ઞાન બ્રહ્માનંદ એવી જેને પ્રતીતિ અને પર્યાય ને રાગથી ભિન્ન જેને ભાષો છે, એને જે હવે વિષય કસાયના પરિણામ રહ્યા છે, એને પણ એને છોડશે તો પરમાત્માનો આરાધક થશે. હા હા, સમજાણું કાંઈ? હું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂરતું આરાધક ભલે, પણ અહીં તો ત્રણનું પૂર્ણ રૂપ લઈને આરાધક ચક્રવો છે. હે છેલ્લી ગાથાઓ છે ને પંચાયત જાય નહીં, આ પરમાત્મા પ્રકાશ નહીં. હા હા, એ યોગી પરમાત્માને આરાધક નહીં, જેને હજી પર તરફના વલણવાળી સુખ બુદ્ધિ છે એની તો અહીં વાત છે જ નહીં. હા હા હા, એ તો એને ઘર જોયું નથી અને ઘરમાં સુખ છે એ ભાળ્યું નથી. એને જ્યાં ત્યાં છાવા નાખે છે. પૈસામાં સુખ, બાયડીમાં સુખ, આબરૂમાં સુખ, ભોગમાં સુખ, રમવું સ્ત્રી હાથેમાં સુખ. પ્રભુ એ બધી ઝેરના પ્યાલા છે. હા 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 હા, એવી દ્રષ્ટિ અને સ્વનો આશ્રય થયા છતાં જેને આસક્તિના પરિણામ છે તેને આરાધક પૂર્ણ નહીં થઈ શકે. એથી એને છોડવું પડશે ભાઈ. આસક્તિ પણ જે વિષય કસાયની છે, છોડવું એટલે કે આત્મામાં તત્પર વિશેષ થતા એ વિષય કસાયના પરિણામ ઉત્પન્ન થતા નથી, એ એને છોડ્યા એમ કહેવામાં આમ છે. હા તો બહારમાં આમ ધમાધમ કરેલું જો ને 2,000 માણસ નીકળેલા. પેલા 2,000 માણસ 15 આવ્યા કચ્છમાંથી સંઘાયો કઈ ઉતરો હતો, માણસ આવતા બહુ. એ બધા અમને હા 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 આમ હાલીએ છીએ ને એક વખત ખાઈએ છીએ. 6 કઈ કહેવાય છે, 6 રી કઈ કહેવાય છે, 6 રી. ચેતનજી કહેતા હતા એને ખબર છે, એક લોયારી બ્રહ્મચારી એમ એવું કઈક 6 બોલશે. એ 6 પાવે છે. આ નીકળ્યો છે મુંબઈથી, હવે અહીંયા આવે ન આવે, નીકળ્યો ગાંગડીઓ ઢૂંટાયો છે. એ બધા કાલ છોકરા જેને હા 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 કેવા અમે ધર્મ કરી છે. ઉત્સાહ આમ હોશું જાણે. અરે ભાઈ તો પરતર પણ એમાં શું તો રાગ છે. હે હા હા, ભાવાર્થ એ વિષય કસાય પરમાત્મા શુદ્ધાત્મ તત્વ કે શત્રુ હે છે. ભાવાર્થ હે હા હા હા, હે મુનિને વિષય કસાય શું હોય? નો હોય માટે છોડાવે છે ને, હોય જ નહીં છોડાવે છે. તો મુનિ પણ કરાવવા માગે છે ને. વિષય કસાયા શુદ્ધાત્મ તત્વનો શત્રુ છે. હા હા હા, પરમાં રસબુદ્ધિ એ તો સંકેતનો શત્રુ છે, અને આ પરમાં આસક્તિ તે ચારિત્રનો વેરી છે, ચારિત્રનો શત્રુ છે. જો ઇનકા નાશ ન કરે यह स्वरूप का आराधक कैसा? स्वरूप જે ભગવાન આત્મા પર તરફના આસક્તિના રાગાદીનો ત્યાગ ન કરે તો સ્વરૂપનો આ સેવન સિદ્ધ કરશે. હા હા હા, સમજાણું કાંઈ? સમજ્યા તે હમાઈ ગયા. હવે છે ને શ્રીમદમાં એ અંદરમાં હમાઈ ગયા એ આરાધક સેવન છે. હા હા હા, અહીં તો દેવ ગુરુની ભક્તિનો ભાવ એ પણ પર તરફનો ભાવ વિષય કસાય છે. વિષય પર છે ને એનો એ કસાય ભાવ છે. હા હા હા, હે
ઇન્દ્રિયમાં વિષય ઇન્દ્રિય તરફ પર તરફનું વલણ છે ને, સ્વ વિષયમાં ન આવ્યું. જે ગુરુ શ્રદ્ધાના વિષયમાં પર વસ્તુ વિષય છે. હા હા હા. એને છોડીને સ્વરૂપનો જે આરાધક થતો નથી, એ આત્માનું કેમ સેવન કરી શકે છે? હા હા હા. આકરી વાતું પડે માણસ. કઈક આધાર જોઈએ, કઈક ટેકો જોઈએ. છોટાલાલ કહેતા, ગુજરી ગયા ઇન્દોર બ્રહ્મચારી નહીં, છોટેલાલજી પેલા ફરી ગયા ત્યારે કહેતા, વ્યવહાર છે એ વિશ્રામ છે. વિશ્રામ લે તો જરી અને પછી અંદરમાં જવાનું અનુકૂળ પડે, નીચે તો એમ કહેતા છાપામાં આવ્યું. પછી તો થઈ ગયા પછી આવ્યા અહીં, પછી બધું ખોટું એનું બાપુ. પેલા ઠીક હતું, વચમાં ઠીક થઈ ગયું હતું, કારણ કે ત્યાં ગયા ત્યાં આઈની માનતાની વાત કરી, તેને રોટલા નહીં ખાવા, બહાર બેહો. હવે રોટલા હતું પછી અનુકૂળ તો કોઈ વાત સાચી તમારી. લો હા હા હા, વ્યવહારથી થાય પછી બચાવ્યા બચાય. મારી ભૂલ હતી બધી. અરે રોટલા હતું, આ વ્યવહારને અંદર તિલાંજલિ દેવી સતના ભાવને, દુનિયા હો ન હો, માનો ન માનો, રોટલા દે ન દે, ભિખારી એકલો હોય. હા હા, એની હારે સંબંધ શું છે? વ્યવહારથી ને પરની ભક્તિથી આત્મામાં કલ્યાણ થાય નહીં, એ વાત એના હૃદયમાંથી ખવી ન જોઈએ. यहीं के छे स्वरूप को वही आराता है जिसके विषय कसाय का प्रसंग न हो. સ્વ વિષયને બનાવીને, ધ્યાનનો વિષય બનાવીને જઈને પરના વિષયનો ત્યાગ કરતો નથી, એ આરાધક નહીં થઈ શકે. जिसके विषय कसाय का प्रसंग न हो, सब दोषों से रही एम बताऊं છે ને, તો मुनिपुण एकदम. जो निज परमात्मा उनकी आराधना के घातक, निज परमात्मा એનો સ્વભાવ જ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત દર્શન, એ ચતુષ્ષ સ્વરૂપ જ એનું ટીકાવ છે. એવો નિજ પરમાત્મા, અનંત સ્વભાવ જેનો આનંદનો, જ્ઞાનનો, એવો જે નિજ પરમાત્મા, એની उसकी आराधना के घातक विषय कसाय के सिवाय दूसरा कोई भी नहीं. સ્વ વિષયમાં જવાને પર વિષય ઘાતક છે. સ્વ વલણ વાળાને પર તરફનું વલણ ચાહે તો શુભ તે ઘાતક છે કે છે. આવું છે. હવે અહીં તો બહાર તરફનું જે વ્યવહાર તરફ જાય છે લક્ષણ, એ પણ કસાય છે. એને છોડીને, એને છોડ તો અહીં સેવન થશે. તારા બોલા કે વ્યવહારથી આ થશે. આ તો વ્યવહાર પરાશ્રિત ને, આ તો પરનો નિષેધ કરે એટલે એનો આશ્રય છોડે તો અંદરમાં જાય, એમ કે છે. એનાથી જવાય છે કે એનો આશ્રય છોડે તો જવાય છે? ઘાતક ઘાતો. બહુ આકરું પણ કામ, સાધુને આકરું પડે છે. ભાઈ તારા માટે કઈ નથી આ વાત, આ તો વસ્તુની સ્થિતિ આવી છે, અને તું પણ એને કબૂલતો તો ને આ ગુણનું કારણ છે. હા હા હા, તારા આત્માને શાંતિનું કારણ છે ભાઈ. ઓલું તો દુઃખનું કારણ ભાઈ, દુઃખનું વેદન કઠણ પડશે. હા હા હા, શ્રદ્ધામાં જ્યાં પર તરફના વલણવાળા ભાવથી સ્વ તરફનું વલણ થશે, એ શ્રદ્ધા જ મિથ્યા છે. હા હા હા, विषय कसाय के सिवा दूसरा कोई भी नहीं. विषय कसाय की
નિવૃત્તિ રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ वो वैराग से देखी जाती है શું કીધું વિષય કસાયની નિવૃત્તિ પર તરફના અને શુદ્ધાત્માની અનુભૂતિ એ શુદ્ધાત્માનો અનુભવ ને વૈરાગ ત્યાં બે દેખાય છે પૂર્ણાનંદની પ્રતીતિ રૂપી અનુભૂતિ અને રાગથી રહિત વૈરાગ નિદ્રાધિકારમાં આવ્યું છે ને એ વાત લીધી છે જ્ઞાન ને વૈરાગ બે શક્તિ જ્ઞાનીને ધર્મીને હોય છે નિદ્રાધિકાર એટલે જ્ઞાન એટલે કે આત્મા પરિપૂર્ણ વસ્તુ છે તે જ્ઞાન એનું જ્ઞાન એ અસ્થિનું જ્ઞાન અને આ બાજુ રાગ તો અભાવ એ વૈરાગ એ જ્ઞાન ને વૈરાગ બે શક્તિ જ્ઞાનીને હારે હોય છે અહીં વિશેષ વૈરાગ લીધો છે મુનિને લાયક ન કીધું છે ઓલી નિદ્રામાં સાધારણ સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાન ને વૈરાગ બે શક્તિ તો હોય જ છે કેમ જ્યાં સ્વની પરિપૂર્ણતાની પ્રતીતિ કરી ત્યાં રાગના અભાવનો વૈરાગ તો ભેગો હોય છે અસ્થિનો જ્યાં શ્રદ્ધા કરી ત્યાં રાગ અને નાસ્તિની શ્રદ્ધા ભેગી આવી જાય છે સમજાણું કાંઈ અહીં તો વિશેષ લે છે વિષય કસાયની નિવૃત્તિ રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ એ વિષય કસાય પર તરફના અભાવ સ્વરૂપ તે શુદ્ધાત્માની અનુભૂતિ એ વૈરાગ से देखी जाती है પર તરફના ઉદાસ ભાવથી અને રાગના અભાવથી દેખાય છે આ વસ્તુ છે એની ખબર જ નથી એને ધર્મ શી રીતે થાય ભાઈ બહારના બધા બધાને કૂતરાને ધર્મનિષ્ઠ ઠરે તો બધા હારે છે તો બધા ધર્મનિષ્ઠ થઈ ગયા અરે બાપુ ભગવાન છેતરાઈ જાય ભાઈ એ એનું પરિણામ આવશે તારે ખબર પડશે ત્યારે ખબર નહીં પડે મૂળ થઈ જાય બાપુ ચૈતન્ય જાગતી જ્યોત પરમાત્મા પોતે અંદર છે એના વલણ વાળો ભાવ કર્યો નહીં પરના વલણથી આત્માનું વલણ થશે એ તો શત્રુ છો કે છે વ્યવહાર છે તે નિશ્ચયનો શત્રુ છે તેથી તેનો નિષેધ કરવામાં પરાશ્રિતનો નિષેધ સ્વાશ્રિતનો પ્રતિષેધક સ્વાશ્રિત એને પ્રતિષેધ કરે છે કે નહીં સમજાણું કાંઈ આવી તો કે એટલું નિશ્ચયની વાતું કરે એમાં વ્યવહાર સાધન છે તો ઉડાવીએ કેમ કે છે ભાઈ વ્યવહાર સાધન નથી વ્યવહારના લક્ષ્યને છોડી સ્વમાં જા તે સાધક છે સમજાણું કાંઈ આવું વસ્તુ પણ નહોતી ને એટલે લોકોને નવી લાગે કે નવી અનાદિની વિતરાગ માર્ગમાં આ જ પંથ ચાલે છે શું કીધું વિષય કસાયની નિવૃત્તિ રૂપ પર તરફના વર્ણના વિકલ્પથી છૂટવા રૂપ શુદ્ધાત્માની અનુભૂતિ એટલે ત્રિકાળી ભગવાનનો અનુભવ અને વૈરાગ પરથી વૈરાગ એ વૈરાગ से देखी जाती है છે એમાં છે ને इसलिए ज्ञान का मुख्य कारण वैराग है विषय कषाय नो अभाव कीधो ना ये वैराग विषय कषाय नो अभाव ये वैराग પોતાનો જે સ્વભાવ છે તેનો સંવેગ સમ્યક પ્રકારનો વેગ ઉત્સિત વીર્યથી જે પકડ્યો છે ભગવાનને એમાં રાગના અભાવ વૈરાગ સાથે હોય છે એ જ્ઞાન અને વૈરાગ બે શક્તિ સાથે દેખાય છે એમ કહ્યું ને
इसलिए ध्यान का मुख्य कारण वैराग है। પર તરફથી ખસીને ઠરવું એ એનું કારણ મૂળ વૈરાગ છે. હા 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 હા. એ રાગના વ્યવહારના રાગથી પણ ખસવું એ વૈરાગ તે ધ્યાનનું કારણ છે. એ રાગ તે ધ્યાનનું કારણ નથી. હા 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 ખસી જવું. બોલે કહ્યું છું ને ભાઈ એક હતા શુલક હતા ને શુલક શું નામ આદિસાગર અહીં બિચારા આવતા પછી સાંભળે પણ મગજ બહુ થોડું એટલે બહુ પુસ્તકમાં લઈ જાય વંચાવે વાંચે પછી ટૂંકો એક શબ્દ કર્યો નહીં કે પરથી ખસ સ્વમાં વશ ટૂંકું ટસ એટલું બસ. પરથી ખસ વૈરાગ સ્વમાં વશ અનુભૂતિ એટલું બસ એ ટૂંકું ટસ. એની આ બધી વ્યાખ્યા બહારની છે. એમ બિચારા કહેતા બુદ્ધિ બહુ નહોતી પણ એને પ્રેમ હતો મારો માર્ગ તો આ કે છે. થોડો કહેતા પણ માર્ગ તો આ છે એમ કહેતા. એ ભવસાગર છે એક સાધુ પણ દિગંબર ને કર્ણાટકમાં 18-19 વર્ષની દીક્ષા છે. કવિ છે આસુ કવિ. એના પત્રો દર્શાવ્યા અહીંયા. ઓહો આ માર્ગ તો 200 વર્ષમાં નહોતો એવો માર્ગ તમારો છે કે એમ બિચારા કાગળ લખે ને ભાઈ માર્ગ તો આ છે બાપુ. 10 કાગળ આબુ ચાબુ લખે છે. 500 ઘરા કેમ કે આત્મધર્મના કરું પછી આવીશ ને 200 ને 500 ઠીક છે. હા હા અહીં તો કે છે કે અહીં રાગ ને ખસીને અહીં જા ત્યારે તારા થઈ છે. जब वैराग हो तब तत्व ज्ञान निर्मल हो. ये तो अपेक्षा की बात કરી. તત્વ જ્ઞાન જે ભસ્મમાં ઠરવાની નિર્મળતા હોય. રાગથી ખસે તો ભસ્મમાં ઠરે તો તત્વ એટલે આત્માથી નિર્મળ થાય. મોક્ષમાં પ્રકાશમાં એ લીધું છે કે શાસ્ત્ર ભણે તો આત્મા તત્વ જ્ઞાન નિર્મળ થાય. એ પરના લક્ષવાળું જ્ઞાન નિર્મળ થાય. એમાં એ છે શાસ્ત્રનો વિશેષ ભણે તો એમ કે વાતિક પરના લક્ષવાળું જ્ઞાન વિશેષ થાય. શૈલી એવી છે ઊંચા પ્રકારની. હા હિતરૂપ છે. કારણ કે ઇન્દ્રિય તરફથી જાણીને જ્ઞાન કરવું એ જ્ઞાન પહેલા કરતા વિશેષ નિર્મળ થાય. પણ એ નિર્મળ શું પરલક્ષી જ્ઞાન નિર્મળ થાય. સ્વલક્ષી જ્ઞાન એનાથી નિર્મળ થાય એમ નથી. અને તેથી કહ્યું છે ને ઓલી પરમાધોચનિકા કે પરસત્તાવલંબી જ્ઞાનને મોક્ષ માર્ગ જ્ઞાની કહેતા નથી. છે પરમાધોચનિકા પરસત્તાવલંબી જેટલું પરલક્ષવાળું જ્ઞાન શુદ્ધ કહ્યું શબ્દ શુદ્ધ જ્ઞાન તે કઈ મોક્ષ માર્ગ નથી. આવી વાતો છે. એમાં પરસત્તાવલંબી જ્ઞાનને ધર્મી મોક્ષ માર્ગ કહેતા હોય છે. પરસત્તાવલંબી જ્યાં સુધી પૂર્ણ નથી અને એટલું હો ભલે પણ એ કોઈ મોક્ષ માર્ગમાં નથી. ત્યાં મોક્ષ માર્ગમાં એમ કેમ જેટલું ભણશે વિશેષ એટલું નિર્મળ જ્ઞાન થાય છે. કઈ અપેક્ષા છે? અપેક્ષા છે જાણવું જોઈએ ને. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.
રે